સુરતમાં સૂર્યાપુત્રી તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે। સુરત સૂર્યાપુત્રી તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે। ફ્લડ ગેટમાંથી ભરનાર તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાયું છે। ઇન્ટેક વેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથળી અને પ્રોડક્શન પણ ઘટી ગયું છે। ફરિયાદ ઉઠતા બીજેપીના કોર્પોરેટર તાપી નદીમાં બોટમાં નીકળ્યા છે। 3 કિલોમીટરથી વધુની સફર કોર્પોરેટરોએ કરી છે। કોર્પોરેટરે ગટરના ગેરકાયદેસર જોડાણ પણ શોધ્યા છે। સુરતના અઠવા રાંદેર ઝોનમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદ થઈ છે। ફરિયાઓ પાસે તીવ્ર દુર્ગંધવાળી ગંદકી ફ્લડ ગેટમાંથી નદીમાં ઠલવાતી દેખાય છે। ફ્લડ ગેટ માત્ર ચોમાસામાં જ ચાલે છે। તંત્ર પણ ચોગ્યું। છાબરા ભાઠા ફ્લડ ગેટની પણ એ જ હાલત છે। હોડીમાં બેસીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એસએમસીમાં પાણી સમિતિના ઉપાધ્યક્ષ કૃણાલ પટેલ છે અને તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ઠલવાતી ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા છે। અહેવાલ માન્યુઝ સતીશ કુંભાડી સાથે દિનેશ વાઘેલા। કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાવ ઉઠી હતી। અમે રાંદેર ઇન્ટેકવેલમાં તપાસ કરી, રાંદેર વોટરવર્ક્સમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે, જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા। સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેકવેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા। પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ભૂટિયા કનેક્શન છે, જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે। તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે, જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ્ચ ટાપુમાં। અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે ઇસમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે। આ જે દારૂનો જે બનાવે છે, જે એરિયો છે, એ કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગે છે? એ હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા હદ વિસ્તારમાં આવે છે, પરંતુ ગતરોજ જ અમને માલુમ પડ્યું છે। આ વિશે અમે મેયરશ્રીને, અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને, સાંસદશ્રીને, મુકેશભાઈ દલાલશ્રીને અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું। કલેક્ટરને પણ રજૂઆત કરશું અને પોલીસ કમિશનર પર રજૂઆત કરશું, જેથી કરીને અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પર રજૂઆત કરશું, જેથી કરીને તાપી નદી કિનારે જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ઇલીગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને, અંકુશ લાવીને બંધ થાય, જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય। પુનર્ભાઈ, નાવડીમાં ચેક કરવા માટે નીકળ્યા છે, એવો ખ્યાલ કેવી રીતે આવ્યો? એક તો મારો સમાજ પણ માછીમાર સમાજ છે અને વર્ષોથી હું આ નદી સાથે જોડાયેલો છું, એટલે કેટલીક એક્ટિવિટી હોય તો એનો અંદાજ હતો કે આ રીતનું ચાલતું હોઈ શકે છે। આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું, જેમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા, જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ ઇસમોને પકડીને અમે પોલીસ સોંપ્યા હતા। એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું, જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું।